नशीली होश तारी कातिल मुस्कान से मचावी गई तुम्हारा तूफान से। मेरी माँ मस्त लागो कटमा खाड़ी में जोया नहीं नक्की कुंवारा लागो। जय द्वारिकाधीश मित्रों, स्वागत है विजय टेक्निकल चैनल में। मित्रों जे तमे हाल में डेमो विडियो जोयो छे जे राकेश बारोटना सोंग पर ए टाइपना विडियो अत्यारे इंस्टाग्राम ની અંદર खूब ट्रेंडिंग में चाले छे। ए टाइपना विडियो तमे घणा बधा जोया जशे बराबर। तो आजना विडियो ની અંદર તમને ए टाइपनो विडियो एडिट करता शीखवाडे पण एकदम आसानीथी। जो तमारे पण ए टाइपनो विडियो एडिट करता शीखवो होय तो विडियो पूरेपूरो जोजो अने चेनल में नवा हो तो जरूरथी सब्सक्राइब करी लेजो। चलो तमने ए विडियोનું एडिटिंग करता शीखवाडું। तो मित्रों सौथी पहला तमारा थी प्रोटोन वीपीएन आपणे एप्लिकेशन तमारा थी कनेक्ट करवानुं रहेशे बराबर। जो तमने आ एप्लिकेशन प्ले स्टोर ની અંદરથી મળી જશે બરાબર। પછી તમારે શું કરવાનું છે, ત્યાંથી કેપકટ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે બરાબર। પછી તમારે શું કરવાનું છે, ત્યાંથી ન્યૂ વિડિયો ની અંદર ક્લિક કરી દેવાનું છે। ફોટોની અંદર જઈ અને અહીંથી તમારે અહીંથી ફોટો લઈ લેવાનો રહેશે બરાબર। તમારે અત્યારે હાલની અંદર એક ફોટો એડ કરી લેવાનો છે। પછી જેમાં આપણે વિડિયો એડિટ થાય એ પ્રમાણે આપણે અલગ અલગ ફોટો આની અંદર એડ કરતા જઈશું બરાબર। તમારે એક ફોટો એડ કરી લેવાનો રહેશે जो आ रीते बराबर। તમે એક સાથે કરી શકો છો। બાકી આપણે અત્યારે એક જ ફોટો લઈ લીધો છે બરાબર। હવે તમારે શું કરવાનું છે, તમે અહીંથી આગળ આવશો એટલે તમને સાઈઝનો ઓપ્શન મળી જશે બરાબર। સાઈઝ ઉપર ક્લિક કરી દેવાનું છે, 9.16 સિલેક્ટ કરી આ રીતે તમારે શું કરવાનું છે, ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે બરાબર, એડજસ્ટ કરી લેવાનું છે। હવે તમારે શું કરવાનું છે, હવે અહીંથી તમારે ઓવરલેની અંદર જતું રહેવાનું છે। એડ ઓવરલેની અંદર આવી અને જે આપણે વિડીયો એડિટ કરેલ છે એ તમારે અહીંથી લઈ લેવાનો રહેશે। જો આ बराबर आ वीडियो तमने टेलिग्राम ની અંદર મળી જશે બરાબર। ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો અને ટેલિગ્રામ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન ની અંદર મળી જશે બરાબર। તમારે જે ઓવરલે વિડિયો તમારે આ રીતે ઉપર રાખી દેવાનો રહેશે કંઈક આ રીતે। આ તમારે શું કરવાનું છે, જે આપણે ઓવરલે વિડિયો રાખ્યો છે એની અંદર તમારે ખાસ જોતું રહેવાનું છે। જે જગ્યાએ ફોટો ચેન્જ થાય એ જગ્યાએ તમારે ફોટોની અંદર ક્લિક કરી કટ લગાડી દેવાના રહેશે બરાબર। જો આ રીતે તમને બતાવી દઉં, તમારે ખાસ ઓવરલે વિડિયો જોવાનો રહેશે। જે જગ્યાએ ફોટો ચેન્જ થાય એ જગ્યાએ તમારે કટ લગાડી દેવાનો છે બરાબર। જો તમને બતાવી દઉં, જો આ રીતે તમારે ખાસ ઓવરલે વિડિયોની અંદર જોતું રહેવાનું છે। જો આ રીતે તમને બતાવી દઉં, જો આ રીતે તમારો ફોટો ચેન્જ થઈ જશે। ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે, એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે બરાબર। એડની અંદર જતું રહેવાનું છે, ફોટોની અંદર જઈને તમારા ફોટો તમારો અલગ ફોટો તમારે લઈ લેવાનો રહેશે। આ રીતે તમારો ફોટોને ઝૂમ કરી લેવાનો બરાબર, એડજસ્ટ કરી લેવાનો રહેશે કંઈક આ રીતે બરાબર। તો આ રીતે તમારા બધા ફોટો એડ કરી લેવાના રહેશે। જો કંઈક આ રીતે તમે આગળ લેશો એટલે આ રીતે બરાબર ફોટો ચેન્જ થઈ જશે। આ રીતે કટ લગાવી અને ફોટો એક્સ્ટ્રા છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે। પ્લસ અંદર જઈ અને તમારે આ રીતે ફોટો એડ કરી લેવાનો રહેશે। જો કંઈક આ રીતે ફોટોને તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનો રહેશે। ત્યારે બધા તમારે જે ફોટો આ રીતે એડ કરી લેવાનો છે, જો આ રીતે બરાબર। હવે તમે શું કરવાનું છે, આ રીતે જો ફોટો ચેન્જ થાય છે ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે કટ લગાડી દઈએ। આ રીતે તમારે એક્સ્ટ્રા ફોટો છે તમારે ડિલીટ કરી દેવાનું રહેશે બરાબર। આ રીતે કટ લગાડીને તમારે આ રીતે બધા ફોટો આ રીતે જ એડ કરી લેવાના રહેશે। જો વધારે જે સ્ટાર્ટિંગની અંદર વધારે આપણે ફોટો એડ કરવાના આવશે અને જેમ આગળ વિડીયો જશે એ ટાઈપના મતલબ ઓછા ફોટો એડ કરવાના આવશે બરાબર। આ રીતે તમારે બધા ફોટો એડ કરી લેવાના છે। જો કંઈક આ રીતે પ્લસની અંદર જતું રહેવાનું છે, ફોટો લઈ અને તમારે આ રીતે એડજસ્ટ કરી લેવાનું રહેશે। જો કંઈક આ રીતે બરાબર। જો આ રીતે ફરીથી તમારે શું કરવાનું છે, ફોટોની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે કટ લગાડીને એક્સ્ટ્રા જે ફોટો છે એને તમારે આ રીતે ડિલીટ કરી દેવાનો રહેશે। જો આ રીતે બરાબર। આ રીતે પ્લસની અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે ફોટો એડ કરી લેવાના રહેશે બરાબર। જો તમારે બતાવી દઉં, સ્ટાર્ટિંગની અંદર આવશે જે વધારે ફોટો એડ કરવાના આવશે બરાબર। જેમાં આપણે વિડીયો આ રીતે તમે ફોટો એડ કરશો તો તમારે થોડાક ઓછા ફોટો એડ કરવાના આવશે બરાબર। આગળ તમારે ઓછા ફોટો એડ કરવાના આવશે અને સ્ટાર્ટિંગની અંદર તમારે વધારે ફોટો એડ કરવાના આવશે બરાબર। તો તમારે આ રીતે ફોટો એડ કરી લેવાના છે બધા। જો આ રીતે અહીંથી તમારે બરાબર તમારે શું કરવાનું છે, પ્લસ અંદર ક્લિક કરી દેવાનું છે, આ રીતે ફોટો તમારે એડ કરી લેવાનો રહેશે બરાબર। આ રીતે તમારે બધા ફોટો આ રીતે એડ કરી લેવાના રહેશે। જો તમારે આની અંદર ઘણી મહેનત નથી, આ રીતે સ્ટાર્ટિંગની અંદર વધારે ફોટો આવશે અને પછી તમારે ઓછા ફોટો એડ કરવાના આવશે બરાબર। તો આ રીતે તમારે બધા ફોટો એડ કરી લેવાના રહેશે। જો આ રીતે બરાબર। જે જગ્યાએ આપણે ફોટો ચેન્જ થાય છે એ જગ્યાએ તમારે એકદમ સરખી રીતે રાખી અને ફોટો એડ કરી લેવાના રહેશે બરાબર। તમે આ રીતે બધા ફોટો એડ કરી લો પછી આગળ જે તમને એનિમેશન જે ફિલ્ટર જે આપણે લગાવેલ છે વિડીયોની અંદર એ બધા તમને લગાડતા શીખવાડી દઉં। તો જો મિત્રો આ રીતે આપણે બધા ફોટો એડ કરી લીધા છે કંઈક આ રીતે બરાબર। તમારે આ રીતે ફોટો એડ કરી લેવાના છે બરાબર। સ્ટાર્ટિંગની અંદર વધારે ફોટો આવશે અને આગળ જો તમારે બતાવી દઉં આ 4 થી 5 ફોટો આવશે બરાબર। તો આ રીતે તમારે બધા ફોટો એડ કરી લેવાના રહેશે
બરાબર. હવે તમને એનિમેશન અને ફિલ્ટર લગાડતા શીખવાડી દઉં. તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે, આ રીતે ફોટોને ઝૂમ કરી લેવાનું રહેશે. બરાબર, આ રીતે તમારે ફોટોને ઝૂમ કરી લેવાનું. બરાબર, તો તમારે સ્ટાર્ટિંગની અંદર એનિમેશન આવશે. તો તમને બતાવી દઉં, ખાસ તમારે ઓવરલેની અંદર જોતું રહેવાનું છે. એ જે એનિમેશન આપણે એડ કરવાનું છે, તમારે શું કરવાનું છે, એનિમેશનની અંદર આવી જવાનું છે. ઇનની અંદર જો તમને ઇન આઉટને કોમ્બો મળી જશે. બરાબર, તમે અહીંથી ઘણા બધા એનિમેશન જે છે લગાડી શકો છો. બરાબર, જો આ રીતે ઇન આઉટને કોમ્બો મળી જશે. જો ઇનની અંદર પણ તમને ઘણા બધા મળી જશે. બરાબર, તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે, સર્ચની અંદર જતું રહેવાનું છે. અહીંથી લવ સર્ચ કરી દેવાનું રહેશે. બરાબર, તમે લવ સર્ચ કરશો એટલે આવી જશે. જો તમને બતાવી દઉં, જો આ રીતે તમને નીચે આવશો એટલે મળી જશે. જો તમને બીજા પણ ઘણા બધા મળી જશે, તમે લગાવી શકો છો. બરાબર, તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર, એ તમારે લગાડી દેવાનું રહેશે સ્ટાર્ટિંગની અંદર. બરાબર, તમારે જે નાની નાની જે ક્લિપ છે, બરાબર, જે ફોટો એ તમારે છોડી દેવાના છે. અને જે મોટી જે ક્લિપ છે ફોટોની, એની અંદર આવી જવાનું રહેશે. બરાબર, તમારે ફરીથી એનિમેશનની અંદર જતું રહેવાનું છે. એની અંદર આવી જવાનું છે, લવ સર્ચ કરી દેવાનું રહેશે. બરાબર, તમે લવ સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને એ એનિમેશન મળી જશે. બરાબર, આ રીતે તમને બીજા ઘણા બધા પણ મળી જશે, એ પણ તમે લગાવી શકો છો. બરાબર, જે આપણે લગાવેલ છે, બરાબર, તમને બતાવી દઉં. બરાબર, જો તમને આ મળી જશે. બરાબર, તમારે આ રીતે શું કરવાનું છે, આ રીતે ફૂલ લીટી કરી દેવાની છે. બરાબર, જો આ રીતે. બરાબર, જો સેમ તમને મળી જશે. હવે આની અંદર એક ફિલ્ટર લગાડવાનું છે. બરાબર, જે ઝૂમ વાળું. બરાબર, તમારે શું કરવાનું છે, ઇફેક્ટની અંદર જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર જવાનું છે. જો આ રીતે તમને ટ્રેનિંગની અંદર મળી જશે. બરાબર, જો તમને બતાવી દઉં. બરાબર, જો આ રીતે તમે નીચે આવશો એટલે મળી જશે. જો આ ઝૂમ વાળું. બરાબર, તમારે શું કરવાનું છે, એડજસ્ટની અંદર જતું રહેવાનું છે. સ્પીડને તમારે નોર્મલ રાખવાની છે. અને રેન્જને પણ તમારી રીતે ફોટોની અંદર તમે રાખી શકો છો. જો આ રીતે. બરાબર, આ રીતે તમારે નોર્મલ રાખી દેવાની છે, કંઈક આ રીતે. બરાબર, જો તમને બતાવી દઉં, આ રીતે તમારે શું કરવાનું છે, લીટી છે તમારે આ રીતે ખેંચી લેવાની રહેશે. આ રીતે. બરાબર, હવે જો એ સેમ થઈ જશે. હવે તમારે શું કરવાનું છે, જે આપણે જે બીજો જે ફોટો આવે છે મોટો, એની અંદર એનિમેશન લગાડવાનું. બરાબર, તો એનિમેશનની અંદર આવી જવાનું છે. અહીંથી તમારે સર્ચની અંદર લખી દેવાનું. બરાબર, જો ગોલ્ડન તમારે સર્ચ કરશો એટલે આવી જશે. ગોલ્ડન તમે લખશો એટલે આ જે જો પહેલું જે એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે. બરાબર, એ રીતે તમારે આ રીતે એડજસ્ટ કરવાનું છે તમારી રીતે. જો કંઈક આ રીતે. બરાબર, એ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું રહેશે. હવે તમારે શું કરવાનું છે, આ જે ફોટો આ રીતે આવે છે એની અંદર એનિમેશન આવશે. તો એની અંદર તમારે લખી દેવાનું રહેશે ફેસ ઇન. બરાબર, તમે ફેસ ઇન લખશો એટલે આવી જશે. જો આ રીતે. જો તમારે પહેલું જે એનિમેશન તમારે લગાડી દેવાનું રહેશે ફેસ ઇન. જો આ રીતે. બરાબર, એ લાગી જશે. હવે જે બીજી ક્લિપ આવે છે એની અંદર આવશે. એની અંદર પણ તમારે ફેસ ઇન લગાવી દેવાનું રહેશે. જો આ રીતે શર્ટની અંદર જતું રહેવાનું છે, ફેસ ઇન લખી દેવાનું રહેશે. બરાબર, આ રીતે એ તમારે લગાડી દેવાનું છે. બરાબર, બીજાની અંદર પણ એ જ આવશે. બરાબર, ફેસ ઇન. જો આ રીતે. આ રીતે તમારે ફેસ ઇન લખી દેવાનું છે. બરાબર, એટલે આ જે છે, હવે જે લાસ્ટ ક્લિપ હતી છે એની અંદર આપણે એનિમેશન લગાડવાનું છે અને ફિલ્ટર પણ લગાડવાનું છે. જે તમને બતાવી દઉં. તો એનિમેશનની અંદર આવી જવાનું છે. તમારે સર્ચ કરી દેવાનું છે લવ. બરાબર, તમે લવ સર્ચ કરશો એટલે આવી જશે. જો આ રીતે તમને અહીંથી ઘણા બધા મળી જશે. જો આ તમારે લગાવી દેવાનું છે. જો આ દિલવાળું. બરાબર, એડજસ્ટની અંદર જતું રહેવાનું છે. આ રીતે તમારે શું કરવાનું છે, નોર્મલ રાખવાનું છે. બરાબર, જો કંઈક આ રીતે. બરાબર, આ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું છે. એકદમ લાગી જશે. બરાબર, હવે તમારે શું કરવાનું છે, દિલ અહીંથી હટી જશે. બરાબર, તો તમારે શું કરવાનું છે, જે વિડીયોની અંદર દિલ હટી જાય છે ત્યાં સુધી તમારે રાખવાનું છે. અને એ તમારે ઇફેક્ટની અંદર આવી જવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. બરાબર, અહીંથી તમારે શું કરવાનું છે, લવ સર્ચ કરી દેવાનું છે. બરાબર, જો આ રીતે તમે લવ સર્ચ કરશો એટલે આ જશે. જો અહીંથી ઘણા બધા તમને મળી જશે. બરાબર, તો તમને બતાવી દઉં અહીંથી કયા આપણે ફિલ્ટર લગાડવાનું છે. બરાબર, અહીંથી આપણે 2 ફિલ્ટર લગાડવાનું છે, તમને બતાવી દઉં. બરાબર, તમે આ રીતે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે. બરાબર, આ રીતે તમે નીચે સ્ક્રોલ કરશો એટલે તમને મળી જશે. જો આ બ્રેક રિમૂવ વાળું તમને અહીંથી મળી જશે. જો આ રીતે. બરાબર, એડજસ્ટમાં તમે આ રીતે નોર્મલ કે આ રીતે તમે એડજસ્ટ કરી શકો છો. બરાબર, તમારે આ રીતે કરી લેવાનું છે. બરાબર, તમારે શું કરવાનું છે, આ લીટી તમારે આ રીતે પૂરા ફોટોની અંદર એપ્લાય કરી દેવાની છે. બરાબર, આ રીતે. બરાબર, હવે આની અંદર હજી પણ આપણે એક ફિલ્ટર એડ કરવાનું છે. બરાબર, તો તમારે શું કરવાનું છે, વિડીયો ઇફેક્ટની અંદર આવી જવાનું છે. અહીંથી તમારે ફરીથી લવ સર્ચ કરી દેવાનું રહેશે. જે રીતે તમે લવ સર્ચ કરશો એટલે આવી જશે. જો અહીંથી તમારે એક દિલવાળું તમારે અહીંથી સિલેક્ટ કરી દેવાનું. બરાબર, જો તે આપણે લગાવેલું છે તમને બતાવી દઉં. બાકી બીજા તમને અહીંથી ઘણા બધા મળી જાય. બરાબર, તે એ તમે લગાવી
શકો છો બરાબર. જો તમને બતાવી દઉં બરાબર, તમારે આ રીતે નીચે સ્ક્રોલ કરવાનું છે. જો તમને અહીંથી આ મળી જશે લવ વાળું બરાબર. લાગો કટમાં ક્યુટ લાગો. બરાબર, તમારે એડજસ્ટની અંદર જઈને તમે આ રીતે રાખી શકો છો બરાબર. આ રીતે નોર્મલ રાખી દેવાનું છે બરાબર. તમે સ્ક્રોલ છે જે લીટી છે તમારે આ રીતે પૂરા જે ફોટોની અંદર એપ્લાય કરી દેવાની રહેશે. જો એકદમ તમારો વિડીયો છે પરફેક્ટ રીતે એડિટિંગ થઈ જશે. હવે તમારે સ્ક્રોલ છે બેક જવાનું રહેશે. જે ફોટો છે બરાબર, સોરી જે વિડીયો છે ઓવરલે વિડીયો એને તમારાથી ડિલીટ કરી દેવાનું રહેશે. એકદમ તમારો જે વિડીયો છે એડિટિંગ થઈ જશે બરાબર. આની અંદર કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કોઈ પ્રોબ્લેમ આવે તો ફરીથી તમે વિડીયો જોઈ લેજો બરાબર. બરાબર, આ રીતે વિડીયો એડિટિંગ થઈ જાય પછી તમારે શું કરવાનું છે, હવે ડાઉનલોડ કરવા માટે તમારે એક્સપોર્ટની અંદર ક્લિક કરી દેવાનું છે. સેવ ટુ ડિવાઇસની અંદર ક્લિક કરી દેવાનું છે બરાબર. એટલે એકદમ તમારો જે વિડીયો છે એ ડાઉનલોડ થવા લાગશે બરાબર. ગેલેરીની અંદર આવી જશે. તો આ રીતે તમે મિત્રો વિડીયો એડિટિંગ કરી શકો છો, જે અત્યારે ખૂબ ઇન્સ્ટાગ્રામની અંદર ટ્રેન્ડિંગમાં ચાલે છે બરાબર. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ન હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ આપણે બીજા વિડીયોની. ત્યાં સુધી જય દ્વારકાધીશ.